શિક્ષણ એટલે માત્ર ડિગ્રી નહીં, પણ શિક્ષણ એટલે સમાજને ઊંચું લાવવું, પરંપરાને જીવંત બનાવવી અને સંસ્કૃતિનું રક્ષણ કરવું. આજે આપણે ગુડ ન્યૂઝ ગુજરાતમાં મળી રહ્યા છે આવા જ એક યુવા ડિઝાઇનરને કે જેણે પોતાના ભણતર અને સંવેદનાથી હજારો કલાકારોના જીવનમાં પ્રકાશ ફેલાવ્યો છે. તો ચાલો મળીએ ઈચ્છા શક્તિ, કલા અને ટેકનોલોજીના અદ્ભુત સંગમથી કેવી રીતે દેશના કલાકારોને મળ્યો છે મંચ. મેઘા દાસ કે જેણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીમાંથી ટેક્સટાઇલ ડિઝાઇનમાં અભ્યાસ કર્યા બાદ માત્ર ફેશનની દુનિયામાં જ નહીં પરંતુ સમાજ માટે પણ કંઈક કરવાનો કર્યો નિર્ધાર અને વર્ષ 2020માં સ્થાપના કરી અમાઉનીની, એક ડિજિટલ માર્કેટ પ્લેસ જેના દ્વારા ગ્રામ્ય હસ્તકલાના કલાકારો માટે ખુલ્યો વિશ્વનો દરવાજો. પણ શું છે તેની પાછળની કહાની? जो निफ्ट के दौरान ही हम लोग को एक सेमेस्टर में क्लस्टर विजिट करना होता है जहाँ पे कारीगरों के साथ रहना होता है 15 दिन और उनके साथ डिज़ाइन डेवलपमेंट, प्रॉब्लम समझना और उनके साथ जितना भी हम हेल्प कर सकते हैं हमारे कैपेसिटी में वो करना होता है. तो उसमें हमें जोधपुर मिला था, बंदेज का एक क्लस्टर था राजस्थान में. तो वहाँ पे जब हम थे तो हमें रियलाइज़ हुआ कि एक दुपट्टा जो एक औरत बनाती है वहाँ पे उनको सिर्फ 25 पैसा मिलता था बांधने का और 4 रुपये हस्बैंड्स जो डाई करते थे उनको मिलता था. तो मोटा मोटी एक दुपट्टे का 4.25 पैसा मिलता था और वो सेम दुपट्टा उसी गांव के जो भी दुकान है वहाँ पे 100 रुपये का मिलता था. एंड वही हम दिल्ली जाए या जितना भी हम उसको प्रॉपर ब्रांडिंग करें तो उसका भाव बढ़ता रहता था. बट कारीगरों को एट दी एंड बहुत कम रुपए मिलते थे. तो वो थॉट मेरे दिमाग में रहा और फिर मैंने वो ग्रेजुएट हुई, फिर मैं डिफरेंट इंटरनेशनल डिज़ाइनर्स के साथ काम करने लगी. तो बट मुझे हमेशा से था कि मुझे कारीगरों के साथ ही काम करना है. અમૌની જેનો અર્થ થાય છે બિયોન્ડ સાયલન્સ, એટલે કે જે કલાકારોનો અવાજ કદી સાંભળ્યો નહોતો તેમને અવાજ આપવો. આજે અમાઉની 75 થી વધુ હસ્તકળા જૂથો સાથે જોડાયેલ છે અને 2500 થી વધુ કલાકારોને ડિજિટલ ઉદ્યોગ સાહસિક બનાવ્યા છે. ઘણા કલાકારો પહેલીવાર ઓનલાઈન વેચાણ કરી રહ્યા છે અને કેટલાકે પોતાની કમાણીથી બાળકોને કોલેજમાં મોકલ્યા છે, તો વળી કેટલાકે પહેલીવાર लैपटॉप खरीद्યું છે. डिजिटल एजुकेशन बहुत इम्पॉर्टेंट था कि स्मार्टफोन यूज़ कैसे करते हैं, फ़ोटोज़ कैसे खींचते हैं, व्हाट्सएप कैसे यूज़ करते हैं, जैसे रॉ मटेरियल्स ख़रीदना है तो ऑनलाइन कैसे ख़रीद सकते हो वेंडर्स से, ये सब हमने सिखाया. फिर धीरे धीरे कच्छ में गए, धीरे धीरे हम गुजरात से राजस्थान में गए. तो आज के दिन में हम 9 स्टेट्स में काम करते हैं, हिमाचल से लेके उड़ीसा, वेस्ट बंगाल, मध्य प्रदेश आ गया. स्टार्टिंग में एक्चुअली बहुत मुश्किल था पहले तो कन्विंस करना कि डिजिटल मीडियम से सेलिंग भी हो सकता है, क्योंकि वो एक भरोसे वाली बात होती है. कोई मैं 1 लाख की पटोला साड़ी ऑनलाइन कैसे किसी को दे सकूँ, तो उनको पहले यकीन ही नहीं होता था कि इतना सारा स्टॉक हम कैसे ऑनलाइन अपलोड करें, फिर कैसे कोई कुरियर पार्टनर को ये साड़ी दे दे. तो ये सब चीज़ें छोटी मोटी थी. हमें इसी दौरान हमारे प्रधानमंत्री जी नरेंद्र मोदी जी से मिलने का भी मौका मिला. वंदे भारत के इनॉग्रेशन में हमने उनको अपना काम के बारे में बताया. अभी इस साल हमें नेशनल अवार्ड मिला मिनिस्ट्री ऑफ टेक्सटाइल्स के लिए फॉर द बेस्ट हैंडलूम स्टार्टअप. तो उसमें हमें प्रेसिडेंट मैडम से राष्ट्रपति भवन में जाके मिलने का मौका मिला. આ 700 વર્ષ જૂની અમારી ટાંગલિયા કળા છે. પહેલાં ઊનમાં જે થતી એટલે પહેલાં ભરવાડની મહિલાઓ જ પહેરતી અને અત્યારે કોટનમાં અમે કરીએ છીએ. જે કુર્તી છે, દુપટ્ટા છે, સાડીઓ છે, એવી બધી અલગ અલગ પ્રોડક્ટ અમે બનાવી છીએ. પણ જે માર્કેટિંગ માટે અમને જો સારો સપોર્ટ મળ્યો હોય તો મેઘા મેમ છે. આ કળાને આગળ લાવવા માટે એમને ખૂબ સારા એવા પ્રયત્નો કર્યા છે. તે બદલ હું મેઘા મેમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. એમને એવું વિચાર આપ્યો કે તમે કામ કરો કોટનની અંદર, હું આગળ તમારી મહેનત કરીશ અને એમને એમોની નામની એક વેબસાઇટ ખોલી અને એ જે ટાંગલિયાની પ્રોડક્ટ અંદર અપલોડ કરી અને એ અપલોડ કર્યા પછી એક પ્રોડક્ટના અમને ઓર્ડર વારંવાર મળતા રહે છે. અલગ અલગ પ્રકારના ઓર્ડર મળે છે અને સારું એવું અમને એની તરફથી અમારું બેનિફિટ મળી રહે છે અને અમારી રોજગારી ચાલે છે. અમાઉની જેવા ડિજિટલ પ્લેટફોર્મ માત્ર વેપાર જ નહીં, આ છે એક આંદોલન. આ છે ગુજરાત માટે સાચા ગુડ ન્યૂઝ, જ્યાં એક યુવતીના સપનાએ હજારો પરિવારોના જીવનમાં ઉજાસ ભરી દીધો છે. વહાલા દર્શકો,
તહેવારોની ઋતુ શરૂ થઈ ગઈ છે, ત્યારે આપણા અર્થતંત્રને મજબૂત કરવા માત્ર ગો લોકલ અને બાય લોકલ જ નહીં, પરંતુ બાય ફ્રોમ આર્ટિઝન પણ યાદ રાખજો. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી જતીન ભટ્ટ અને સુરેન્દ્રનગરથી બ્રિજેશ ત્રિવેદીનો રિપોર્ટ.